કેમ છો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે આપણો સ્લેબ ભરાઈ ગયો છે, કાલે જ ભરાઈ ગયો ના, જો આપણે એની પર આજ હાલી જઈશ હુકા જ ગયો હેરખોથી। હજી પ્લેટું તો અઠવાડિયે કાઢીએ, તી 15 દી અઠવાડિયું થયું ને, પખવાડિયું હશે। હા, આ જો વટાણ પાણી સાથે હેરખોથી સૂંઘી લઈ, પાણી કડક થઈ જાય, એક નંબર। ગામમાં લગન લાગે છે, કાક ગીતું વાગે છે, કા પછી હજી જાન જવાની હોય, કોને ખબર। પવન આવે બહુ ટાટો ટાટો। આપણે હવે યથા જઈએ ને, વાળી પાવડો ગોતતો છે ને, ત્યાં જો કામ કરવા આવે ને, હું કરી ખૂટે નહીં ને ખાવાનું, પછી જતા આ જો બકાલાની બિરયાની બગાડે। એટલે પાણી પડે છે ઉપરથી, તો આજ આપણે આ બધી રેતી છે ને ધાબે ચડાવી છે। ખીલ્યું ને શું કરવું, આ તો કેટલી ભેગી કરવી કે, હા પણ આ બધી રેતી આપણે જવું ધાબે ચડાવી છે, તો લે બા તને ખબર ન પડે આમાં। એના હેરકી ખેખરી નાખ, આ ખીલીને લા કામ મૂક્યું લાય યાર, યાર હા હા હા, જો ખીલી છે અહીંયા, આ બધી વીણી લેવી એટલે છે ને આપણે ઓલું ન થાય, ખૂતે નહીં ખબર। ને નાના હતા ને તો એક સ્લેબ ભરાતા ને, આવી ખીલી તમે સોરી લેતા। ફોન આવે કોનો છે, જો આખા ધાબામાં પાણી છાંટી દીધું। આ જો નળ આવે ને તેથી સારું, કેમ કે તઈએ પાણી અહીંયા ધાબે આપણે પાઈ દઈએ, બાકી મોટર ચાલુ કરવી પડે ને। 3 વર્ષ થયા સ્લેબ ભરવામાં, હવે આ બીજું બધું કામ કઈ થાય કોને ખબર। ના જો રેતી અહીંયા હારીએ, કેમ કે આમાં પાળીઓ કરવાની છે નાની નાની, તેમાં પાણી ભર્યું રહી કે નહીં, એટલે સ્લેબ હેરખો ઓલો થઈ જાય કડક। અહીં જો યઠેલી હારે રેતી સીડીએ લેવાય એમ નથી, કેમ કે અહીંયા નતલા વાહડા અને નકરું બધું આડું છે ને એમાં, એટલે અહીંથી જો આપણે હારીએ। તો હું યઠે જામ ભરવા લાગુ, કંઈક કરવા લાગુ। આ જો જાન જવાન લાગે ને, આજ છે ને રજા નથી, મેં રજા પાડી કેમ કે આજ છે ને મારા દોસ્તારના જાન આવે છે, મારે જવાનું છે ખાવા, મને કાર્ડ આપ્યું, રજા તો ન પાડે જ પવે, મેં કીધું પાડી દઉં, કોઈ નથી જાતું, મારે એકલાને જઈને શું કરવું। કોણ કાં આ જાઉં જાય મારા દોસ્તારના, આવું આવું પછી એ કામ છે અહીંયા, રેતી ભરી ભરી નવી પર પુગાડવાની છે। થોડીક જ રેતી ચડાવી ને, તાજો પાવડો પૂછ લીજો, તૂટી ગયો। હા ના પણ કઈ જાવું મારે, વીસું વીછું વીસું હું લઈ આવું, આપણે ઊન વિસલો જાય। કેમ કમલો છે, તમે બે જોયો થાય હે, હા ન જતો ઓલામ નાખ દે, હે તો નાખ દે।
તો કેટલી રેતી ચડાવી તમને હું બતાવી દઉં. આ જો ડોલે હવે રેડી પડીએ. ડોલે ચડાવવાનું સારું રહે. અહીંથી જો આ પોપિયો જો આપણે અડધો ઉલાડી નાખ્યો, કેમ કે નડતો છે ને પછી કાપવો પડ્યો. કરી લ્યો જીરીક રેતી ચડાવીશ અહીંયા. શું કરવાનું? પવન આજ બહુ સારો છે, પતંગ સગાવવું પડે પણ પતંગ નથી મારી પાસે. હે ખેતર છે તો ખેતર રહ્યા દઉં. ચલો ખેંચવા માંડો. બાસકો બાંધી દઉં છું, ખટું રહી ધીમેકથી અને પેલા અમે એમ કેમ કરે ઠેક ઠેકાણે? ઓહો ઓલા પરી છે, મેં તો જોયું નહીં. તમે જાઓ ખેતર જાય સ્પેશિયલ પાવડો લેવા. અરે કેવી મજા આવે ખેતર જવાની આમ. તો આપણે ખેતર પૂગી જાય. જો હું કેટલા દી પછી હું ખેતર આવ્યો. ઘઉં આપણા ઘઉં રળિયામણા ઘઉં. ચલો લીંબુ તો આવી જ પડ્યા હો, એક નકરા આવી પડ્યા. નથી ભણવાનું મારે, રજા પાડી મારી. આ જો આપણે ચકલા માટે સ્પેશિયલ આ નાખ્યું છે. અને શું કહેવાય મને નથી ખબર. બાલાપા જો શું કરોસ? આવું કામ કરવા? પાણી પીવા માટે જો કુંડું નાખ્યું. હા જો કુંડું કહેવાય. આ જો પાણી છે, જ્યાં સુધી લીલું છે ને બધું બતાવી દો. હા સારું હે કસ્તર છે, સોફ કરવું પડશે. જવાર કાપી નાખીશ, નાખવાનું થાય જઈએ નાખવાના હતી. કેડો જો હાવ સુનસાન છે. અહીંયા બેટ ડેડે રમવાની બહુ મજા આવતી. પહેલાં કાયમ અહીંયા જઈએ રવિવાર આવતો ને તો એ બેટ ડેડે ને વેકેશનમાં બહુ મજા આવતી. હવે માણસો બધા વયા જાય બહાર એટલે પાવડો કાં છે હરો અહીંયા બારસ કાઢી મૂકીને ભૂલી જાય લેવા સાથે. કીધું તું ફોન કરીને તોય ભૂલી જા. તો આપણે લઈ જઈએ. હા હારો છે કે આ હારો છે? હારો તો આ છે પણ કીધું આ લઈ જાને કીધું. નહીં કોઈ ભણવા નથી જોવા. હા રજા પાડી. તો આ જો પાવડો લઈ લીધો ને હવે આપણે જઈએ ઘીરે. કેટલા 11 વાગી ગયા. તો જો આપણે હવે જઈએ ઘેર પાવડો લઈને. ના કામ કરવાનું છે ને, મને તો ભૂખ લાગીશ ને એવી તો હું તો જઈને ખાઈ હવે.